શ્રી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર વિદ્યાધામ અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી તરફથી આયોજિત કાવ્યોત્સવ 8માં જેનો વિષય છે ઉડાન, એમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીં ઉપસ્થિત કવિ મિત્રો તથા આપણને જે ઓનલાઈન જોઈ રહ્યા છે તે સર્વનું પણ હાર્દિક સ્વાગત છે. ખૂબ સુંદર આજનો વિષય છે. અહીં શબ્દ છે ઉડાન. तो जाने कितनी उड़ान बाकी है, इस परिंदे में जान बाकी है, जितनी बटनी थी बट चुकी ये ज़मीन, अब तो बस आसमान बाकी है. परंतु आ काव्योत्सव આપણે શરૂ કરવા પહેલાં નાનકડી સૂચના આપું છું કે દરેક કવિ મિત્રએ આપણી રચના 5 મિનિટની અંદર પૂર્ણ કરવાની છે અને સિનિયરિટી પ્રમાણે આપણે જે ક્રમ નથી આપ્યા, બસ રસ જળવાઈ રહે માટે એ પ્રમાણે આપણે દરેક કવિ મિત્રોને અહીંયા બોલાવીશું. અને પોતાની રચના સિવાય એક્સ્ટ્રા વાતો ના થાય એનું આપણે ખાલી ધ્યાન રાખવું છે. તો અહીં સુરેશભાઈ પટેલ હાજર છે? હાજી. તો સુરેશભાઈ પટેલને એમની પંક્તિઓ દ્વારા આપણે આવકારીએ છીએ. એમનો જે બહુ ઇન્ટેલિજન્ટ લાગે છે, પ્રથમ વખત જ અહીંથી લગભગ સેકન્ડ ટાઈમ, હા. અને એમનો જે વાંચવું, લખવું, નૃત્ય અને ગાવું એમના શોખ છે. અને એમની જે પંક્તિ છે, આતમને જગાડ તારા આતમને હવે જગાડતું, મીઠી રે મોરલી વગાડતું, અંધારાને ભગાડતું, અજવાળાને પખાડતું, અસત્યને પછાડતું અને સત્યને જીતાડતું, આવી સુંદર પંક્તિઓના રચયિતા સુરેશભાઈ પટેલને આપણે અહીં પોતાની કવિતા રજૂ કરવા માટે આવકારીએ છીએ. સૌને આજની 8મી કાવ્યોત્સવના પ્રસંગે જય શ્રી કૃષ્ણ. એક સ્પષ્ટતા કરી લો. મારે થોડો બોલવાનો ઇસ્યુ છે અત્યારે અને ટ્રીટમેન્ટ ચાલે છે, એટલે કંઈ પ્રોનાઉન્સિએશનમાં ભૂલ થાય તો માફ કરજો. અને એક વિનંતી સૌ હાજર સિદ્ધહસ્ત કવિગણને કે લખવાની હથોટી એટલી નથી, મને વાંચનનું થોડું ભાતું છે, પણ આજે આપ સૌની સરખામણીમાં હું પાપા પગલી કરતો બાળક છું એમ માની ક્યાંક પડી જાઉં તો માફ કરજો અને બેઠો કરજો તો આગળ વધી શકું. આજનો મારો વિષય ઉડાન એટલે કે ફ્લાઇટ. ગુજરાતીમાં લખવાની થોડી ઓછી પ્રેક્ટિસ છે, એટલે હું પ્રયત્ન ઇંગ્લિશમાં આજે કરું છું. ફ્લાઇટ ઓફ મોર્ટલ બોડી, ફ્લાઇટ ઓફ immortal soul. I want to fly no matter why. Up in the sky, just fly, fly, fly. Follow the winds and pursue the dreams. Nothing can stop me, neither borders nor limits. Within the villages and across the cities, over the countries and above the continents. Conquer the new heights every flight. Leave behind sadness, achieve happiness, leave the evils, acquire virtues, detach from selfishness, attached to humanity.
drop the complaints, catch the gratefulness, spread spirituality, remove darkness. Continue the flight till you reach the divine lights. I want to fly up in the sky. I want to fly up in the sky. I do have the whims and dreams, though I don't have the wings. I want to fly till I die. I want to fly till I die. My soul will fly after I die. Body will stop flight. Body is immortal. Body will stop flight. But soul will continue to fly. Body flight is temporary, but soul flight is permanent forever. I want to fly, I want to fly. The whole universe is colorful sky. Thank you all. ખૂબ ખૂબ આભાર સુરેશ પટેલ. પોતાના વિચારોને તમે ઇંગ્લિશની કવિતાઓ દ્વારા અમારી સુધી પહોંચાડ્યા. છેક વ્યારાથી આપણી વચ્ચે દર વખતે કવિતાઓ માટે આવે છે એવા મહેશભાઈ ધીમર ગઝલ કવિતાઓ અને નાટક પણ જેઓએ ખૂબ લખ્યા છે અને ખૂબ સારા કવિ. તો એમની પંક્તિ દ્વારા એમને આવકારું છું. મહેશભાઈ ધીમર કે જોઉં તને ને યાદ આવે મારું મીઠું ગીત હા, કે જોઉં તને ને યાદ આવે મારું મીઠું ગીત હા, આંખો મહી જોયા કરું મારા ચહેરાની કથા. તો એવા મહેશભાઈને આપણે આવકારીએ છીએ. આપની કવિતા રજૂ કરો સર. નમસ્કાર. 3 લીટીની 3 લઘુ કાવ્યો. ફાટેલો પતંગ હાથમાં લઈ ઊભો છે ને ઊંચે ઊંચે ઉડાનની ઉમેદ છે. 2 ધરાનું મમત્વ ત્યજીને તરછોડીને, ધરાનું મમત્વ ત્યજીને તરછોડીને મમતમાં ને મમતમાં માથું ઊંચું કરી ઉડાન ભરું છું. પણ મારા મૂળિયા ઊંચે ઊંચે આકાશમાં ઉડાન ભરીને આવેલા ગરુડને મેં પૂછ્યું, ત્યાં પ્રાણવાયુ ઓછો લાગે છે ને એકલવાયુ ખૂબ લાગે છે. ફક્ત 2 નાની પંક્તિમાં ખૂબ ઊંચી વાત કહી તેમણે. પ્રવીણભાઈ વાઘ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સંગીતની ખૂબ સારી સમજ છે, ખૂબ સારી એમની ગાયકી છે અને એમની 2 પંક્તિઓ દ્વારા અહીં એમને આવકારું છું. અને હિન્દીમાં જો જ્યારે તેઓ બોલે છે ખૂબ ખરેખર આનંદ આવે છે કે એમના જ અંદાજમાં चट्टानों से अक्सर ही टकराता रहा ये सागर, कि चट्टानों से अक्सर ही टकराता रहा ये सागर, मुस्कान के पीछे दर्दों को छुपाता रहा ये सागर, क्यों रखता इस दुनिया से तू अपनेपन की उम्मीद, क्यों रखता इस दुनिया से तू अपनेपन की उम्मीद, बस हर पल यही खुद को समझाता रहा ये सागर. એવા સાગર ઉપનામ ધરાવતા પ્રવીણભાઈ વાઘનું અહીં સ્વાગત છે. પ્રવીણભાઈ આપની કવિતા રજૂ કરો.
जय श्री कृष्ण। सहज वैभव लाइब्रेरी और आप सभी सुनने वाले को नतमस्तक होके दिल से प्रणाम करता हूं। शुरू में 2 शेर सुनाऊंगा और मेरा एक गीत प्रस्तुत करना चाहूंगा। जब तू कठिन राहों से गुजरता है तो ऊपर वाला, जब तू कठिन राहों से गुजरता है तो ऊपर वाला तेरा इम्तिहान देखता है। जब तू कठिन राहों से गुजरता है तो ऊपर वाला तेरा इम्तिहान देखता है। तू अपने हौसलों के पंखों को खोल जरा, तू अपने हौसलों के पंखों को खोल जरा, क्योंकि ये जमाना सिर्फ ऊंची उड़ान देखता है, क्योंकि ये जमाना सिर्फ ऊंची उड़ान देखता है। मुश्किलों में घिरा होते हुए भी हाँ लब पे मुस्कान रखता हूं। मुश्किलों में घिरा होते हुए भी हाँ लब पे मुस्कान रखता हूं। आंसुओं के सागर से दोस्ती और गमों से पहचान रखता हूं। कितना भी ऊंचा उड़ लो जमीन पे आना ही है, क्यों भूल जाते हैं लोग। कितना भी ऊंचा उड़ लो जमीन पे आना ही है, क्यों भूल जाते हैं लोग। जो उड़ के भी जमीन से जुड़ा रहे, जो उड़ के भी जमीन से जुड़ा रहे, हाँ ऐसी एक उड़ान रखता हूं। जो उड़ के भी जमीन से जुड़ा रहे, हाँ एक ऐसी उड़ान रखता हूं। तो शब्दों के मोतियों को अपने सुर संगीत के धागे में पिरोकर आपके सामने गीत पेश करने की गुस्ताखी करने जा रहा हूं। मानोगे नहीं तुम कभी भी हाँ, मानोगे नहीं तुम कभी भी हाँ। ऐसे कर लो खुद को तुम तैयार, ऐसे कर लो खुद को तुम तैयार। कदम कदम पे ठोकरें भी खाओगे, मुश्किलों से खुद को घिरा तुम पाओगे। कदम कदम पे ठोकरें भी खाओगे, मुश्किलों से खुद को घिरा तुम पाओगे। हर चुनौती का जो दिल से करे स्वीकार, हर चुनौती का जो दिल से करे स्वीकार। मुश्किल राहों पे भी चल पाता है वो यार, मुश्किल राहों पे भी चलता है वो यार। तो चौंकाने सारा जहान तय कर तुम ऊंची उड़ान, तो चौंकाने सारा जहान तय कर तुम नई उड़ान। उड़ान अलग अंदाज की, उड़ान नए आगाज की, उड़ान अलग अंदाज की, उड़ान नए आगाज की, आगाज की, आगाज की। हौसलों के पंखों से जुड़ी वो उड़ान, विश्वास के पंखों से जुड़ी वो उड़ान। हौसलों के पंखों से जुड़ी वो उड़ान, विश्वास के पंखों से जुड़ी वो उड़ान। जो गुजरा नहीं बुरे वक्त से कुछ सीखा नहीं उसने, जो गुजरा नहीं बुरे वक्त से कुछ सीखा नहीं उसने। जिसे आसानी से सब मिल जाए कुछ देखा नहीं उसने, जिसे आसानी से सब मिल जाए कुछ देखा नहीं उसने। जो घर से बाहर निकला नहीं कुछ जाना नहीं उसने, जो जिद पे अपनी अड़ा नहीं कुछ पाया नहीं उसने, कुछ पाया नहीं उसने, कुछ पाया नहीं उसने। होती है कठिन वक्त पे उसकी हार, होती है कठिन वक्त पे उसकी हार। क्योंकि संघर्ष से गुजरा नहीं वो यार, क्योंकि संघर्ष से गुजरा नहीं वो यार। तो दुख में भी रख के मुस्कान तय कर तुम नई उड़ान,
तो दुख में भी रख के मुस्कान, तय करो तुम नई उड़ान। उड़ान कठिन प्रयास की, सफल होने के एहसास की। उड़ान कठिन प्रयास की, सफल होने के एहसास की। एहसास की, एहसास की। मनोबल के पंखों से जुड़ी वो उड़ान, संकल्प के पंखों से जुड़ी वो उड़ान। मनोबल के पंखों से जुड़ी वो उड़ान, संकल्प के पंखों से जुड़ी वो उड़ान। जिस बैठे बिठाए सब मिल जाए, ना करनी पड़े मेहनत, वो वहीं पे रह जाता है जिसने जानी न खुद की कीमत। जिस बैठे बिठाए सब मिल जाए, ना करनी पड़े मेहनत, वो वहीं पे रह जाता है जिसने जानी न खुद की कीमत। वो आगे बढ़ जाता है जो रखता है दिल से हिम्मत। अच्छी किताबें अच्छे लोगों की, जो करता है सोहबत, जो करता है सोहबत, जो करता है सोहबत। जो हंसते हुए करे दुख का सागर पार, जो हंसते हुए करे दुख का सागर पार, वही आगे चल के सुख पाता है यार। वही आगे चल के सुख पाता है यार। झुकता है उसके सामने ये संसार, झुकता है उसके सामने ये संसार। जो खुद को साबित करके दिखा दे यार, जो खुद को साबित करके दिखा दे यार। तो बनाने अपनी पहचान, तय करो तुम नई उड़ान। तो बनाने अपनी पहचान, तय करो तुम ऊंची उड़ान। उड़ान ऊंचे ख्वाबों की, खुद से किए हुए वादों की। उड़ान ऊंचे ख्वाबों की, खुद से किए हुए वादों की। वादों की, वादों की। सफलता के पंखों से जुड़ी वो उड़ान, साहस के पंखों से जुड़ी वो उड़ान। सफलता के पंखों से जुड़ी वो उड़ान, साहस के पंखों से जुड़ी वो उड़ान। उड़ान, उड़ान, तय करो तुम नई उड़ान। उड़ान, उड़ान, तय करो तुम ऊंची उड़ान। उड़ान, 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 उड़ान। थैंक यू सो मच। ઉડાન શબ્દને ખરેખર સાર્થક એમણે કર્યો છે કે મિત્રો તેઓ પ્રજ્ઞાચક્ષુ છે, પણ એમની જે યાદ શક્તિ છે બહુ મોટી છે. આપણને આપણી લખેલી એકાદ ગઝલના 5 શેર પણ યાદ નથી રહેતા. ખૂબ ખૂબ આભાર કે અમે પણ તમારી જેમ કંઈ મહેનત કરીએ. બહુ ચડાવ ઉતાર ખૂબ સરસ છે. આગલા કવિયત્રી આપણા તારાબેન પટેલ કે જેઓ શિક્ષિકા છે અને ખૂબ સરસ રચનાઓ કરી રહ્યા છે હાલમાં. તો એમની પંક્તિ છે જગતમાં જાત નોખી માવડી, પ્રેમથી ભરપૂર પાવન પાવડી. આ વાત કે છે જગતમાં જાત નોખી માવડી, પ્રેમથી ભરપૂર પાવન પાવડી. આ ધરા પર તું જ લાવી છે મને, બાળપણમાં તું બની છે લાકડી. કે બાળપણમાં તું બની છે લાકડી. ખૂબ ખૂબ સરસ રચના. તારાબેન પટેલ, આપની કવિતા રજૂ કરો. નમસ્કાર. ઉડાન દરેક માણસના મનમાં છુપાયેલી એક ઉડાન છે. દરેક આંખમાં ઝળહળતું એક આકાશ છે.
જે વિશ્વાસ રાખે પોતાના પર તેના માટે સફળતાની ઉડાન આસાન છે. અને આ મારી શાયરી છે. અને હવે કવિતા રજૂ કરું છું, ગઝલ રજૂ કરું છું. અને શીર્ષક છે ઉડાન, રમલ છંદમાં છે. પ્રેમમાં જો ખોટની ઉડાન છે, પ્રેમમાં જો ખોટની ઉડાન છે, ત્યાં હૃદયમાં ચોટની ઉડાન છે. ત્યાં હૃદયમાં ચોટની ઉડાન છે. એક નજર માટે તલપ લાગે સમજ, એક નજર માટે તલપ લાગે સમજ, પ્રેમમાં વિસ્ફોટની ઉડાન છે. પ્રેમમાં વિસ્ફોટની ઉડાન છે. થાય જ્યાં ભાષણમાં ખોટા વાયદા, થાય જ્યાં ભાષણમાં ખોટા વાયદા, ચૂંટણીમાં વોટની ઉડાન છે. ચૂંટણીમાં વોટની ઉડાન છે. ફેરવી નાખે ખરું ખોટું બધું, ફેરવી નાખે ખરું ખોટું બધું, ત્યાં કાળા કોટની ઉડાન છે. હોય કાળા કોટની ઉડાન છે. વૃદ્ધ આશ્રમ ઉભરાતા હોય જ્યાં, વૃદ્ધ આશ્રમ ઉભરાતા હોય જ્યાં, લાગણીઓમાં ઓટની ઉડાન છે. લાગણીઓમાં ઓટની ઉડાન છે. શોર્ટકટથી જ્યાં કમાણી થાય છે, શોર્ટકટથી જ્યાં કમાણી થાય છે, અંધ પાગલ નોટની ઉડાન છે. અંધ પાગલ નોટની ઉડાન છે. છેલ્લો શેર છે. ભાગ મળતો હોય તોય ના કહે, ભાગ મળતો હોય તોય ના કહે, નાદ અંતર ભોટની ઉડાન છે. નાદ અંતર ભોટની ઉડાન છે. પ્રેમમાં જો ખોટની ઉડાન છે, ત્યાં હૃદયમાં ચોટની ઉડાન છે. થેન્ક યુ. હા, કાળા કોટવાળો. ફેરવી નાખે ખરું ખોટું બધું, ફેરવી નાખે ખરું ખોટું બધું, હોય કાળા કોટની ઉડાન છે. હોય કાળા કોટની ઉડાન છે. થેન્ક યુ. આપનો શેર કાળા કોટવાળાઓ સુધી પહોંચે, ખરેખર કંઈક બદલાવ આવી શકે. અને ઉડાન શબ્દને તમે અલગ અલગ રીતે જે વાપર્યા છે, ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. લીલાબેન સાથે આગળ વધી રહ્યા છો, ખૂબ સરસ. આગલા કવિ મિત્ર આપણા છે અવધ જોબનપુત્ર. તો એમનો અંદાજ છે કે ના ગેરો કી બાત હો ना नफरत की दीवार हो. आओ. ना गैरों की बात हो ना नफरत की दीवार हो, ऐसे ही दोस्त मिलते हैं जब कुदरत तेरे साथ हो. कि ऐसे ही दोस्त मिलते हैं जब कुदरत तेरे साथ हो. आज भाई છે ને. તો આપણા યુવા કવિ મિત્ર અવધ જોબનપુત્ર, જેમને આપણે આવકારીએ છીએ. અવધભાઈ, આપની રચના રજૂ કરો. સૌને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. ना गैरों की बात हो, ना गैरों की बात हो, ना नफरत की दीवार हो. ना गैरों की बात हो ना नफरत की दीवार हो, ऐसे ही दोस्त मिलते हैं जब कुदरत तेरे साथ हो. જે એમણે સમજાવ્યું તે જ આપણું ઇન્ટ્રોડક્શન છે. થોડું ઇંગ્લિશનો પ્રયાસ છે. હિટ ધ ક્લાઉડ, ફીલ ધ રેન, ડોન્ટ ગો વેન. ફીલ ધ રેન, ડોન્ટ ગો વેન. Being insane, life is heaven. Being insane, life is heaven. Drop all pain, never on drain. Drop all pain, never on drain. Below the chain, be a mountain.
below the chain be a mountain. Over all terrain, across all domain. Over all terrain, across all domain. Know your brain, take victory pain. Know your brain, take victory grain. Down all low sane, cloud is 11. Down all low sane, cloud is 11. A sky contain, hit it again, again and again. A sky contain, hit it again, again and again. એક બે પંક્તિઓ છે હિન્દીમાં. ઉડાન આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે એની પણ વાત કરશું કે જ્યારે એક માણસ બધી રીતે હારી ગયો હોય ત્યારે કમબેક માટે શું વિચારતો હોય તેનું આ થોડી પંક્તિઓ છે. पहले रोने के लिए आंसू नहीं थे, पहले रोने के लिए आंसू नहीं थे, अब हर खुशी में आंखें ढूंढता हूं. पहले रोने के लिए आंसू नहीं थे, अब हर खुशी में आंखें ढूंढता हूं. कभी जो उड़ने की बातें करता था, आज खुद अपने कदमों से डरता हूं. कभी जो उड़ने की बातें करता था, आज खुद अपने कदमों से डरता हूं. जिस महफिल में नाम लिए नहीं जाते थे, जिस महफिल में नाम लिए नहीं जाते थे, उस बदनामी का बादशाह बन बैठा हूं. कोई एक दूसरे के साथ का प्यासा है, कोई एक दूसरे के साथ का प्यासा है, लेकिन मैं अपनी खोज में वापस निकला हूं, लेकिन मैं अपनी खोज में वापस निकला हूं. ना जाने किस बात से सहमा हुआ था, ना जाने किस बात से सहमा हुआ था, आज बिना वजह के सब कुछ खो चुका हूं. आज बिना वजह के सब कुछ खो चुका हूं. लड़ना तो जिंदगी में अभी बाकी था, लड़ना तो जिंदगी में अभी बाकी था, फिर भी अपनी सोच से लड़खड़ा रहा हूं, फिर भी अपनी सोच से लड़खड़ा रहा हूं. जाने किस बात का शौक रखता था, जाने किस बात का शौक रखता था, आज ढेरों इच्छा को पुकारना भूल जाता हूं. अपनी लकीरों का लेखक मैं ही था, अपनी लकीरों का लेखक मैं ही था. हर जंजीरों में काबिलियत को बांध चुका हूं, हर जंजीरों में काबिलियत को बांध चुका हूं. रास्ते को बिना देखे समझ जाता था, रास्ते को बिना देखे समझ जाता था. अभी कुछ अपनी किस्मत को आजमाना चाहता हूं, अभी कुछ अपनी किस्मत को आजमाना चाहता हूं. क्या हुआ अगर मैं अकेला लड़ रहा था, क्या हुआ अगर मैं अकेला लड़ रहा था. अपनी बनाई दुनिया को जीतना चाहता हूं, अपनी बनाई दुनिया को जीतना चाहता हूं. थैंक यू. હલો. હલો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણે ભાષાનું અહીંયાથી પ્રસારણ થઈ રહ્યું છે. સર્વ ભાષાનું માન આપી રહ્યા છીએ આપણે. આગલા આપણા કવિ મિત્ર છે કૃપેશભાઈ. કૃપેશભાઈ પુરોહિત. તો એમની પંક્તિ દ્વારા અમને આવકારીએ કે નયનોના આંસુડા ખારા કેમ, નયનોના આંસુડા ખારા કેમ, મીઠા પ્રેમના વગડા કડવા કેમ. તો આવી સુંદર પંક્તિના રચયિતા એવા કૃપેશભાઈ પુરોહિત આપને આવકારીએ છીએ. આપની કવિતા રજૂ કરો સર. નમસ્કાર સૌને. મારી બે નાની નાની કૃતિઓ છે ઉડાન પર, એ હું રજૂ કરું છું. આ એક છોકરીની વાત છે અને તેના ઘરની વાત છે. ઢીંગલીની ઉડાન શીર્ષક છે. આજે એણે પ્રથમ પાપા ભગલી ભરી હતી, આજે એણે પ્રથમ પાપા ભગલી ભરી હતી. એ ઢીંગલી એક જીવન ઉડાન ભરી હતી.
આજે એણે પ્રથમ પાપા પગલી ભરી હતી, એણે ઢીંગલીએ એક જીવન ઉડાન ભરી હતી. આજે એક માતૃત્વ ઝળહળ ઉભરાયું હતું. આજે એક માતૃત્વ ઝળહળ ઉભરાયું હતું. એ પરીએ ડગમગું પગલે ખોળો ભર્યો હતો. એ પરીએ ડગુમગું પગલે ખોળો ભર્યો હતો. આજે એક પિતા બાળક જેમ હસ્યા હતા. આજે એક પિતા બાળક જેમ હસ્યા હતા. એની વહાલીએ ખડખડ ગુંજન કર્યું હતું. આજે આંગણે લાખો દીવડાઓ પ્રગટ થતા. આજે આંગણે લાખો દીવડાઓ પ્રગટ થતા. એણે ઝાંઝરની રૂમઝૂમ રોમે રોમ ભરી હતી. એણે ઝાંઝરની રૂમઝૂમ રોમે રોમ ભરી હતી. આજે એક ઘર નવપલિત ભાસતું હતું. આજે એક ઘર નવપલિત ભાસતું હતું. ઈશ કૃપાએ ઘર ઢીંગલીએ ઉડાન ભરી હતી. ઈશ કૃપાએ ઢીંગલીએ ઉડાન ભરી હતી. આ એક છે. એક બીજી તમને કહું છું. આ ઉડાન છે, પણ આમાં પાપ પુણ્યનું ભાથુંની વાત છે. શું શું મળ્યું છે પાપ પુણ્ય, આ એનું શીર્ષક મેં આપ્યું છે. ઉડાન ભરીને ઉપરથી જોયું શું શું મળ્યું છે. ઉડાન ભરીને ઉપરથી જોયું શું શું મળ્યું છે. મન ગગનમાં એક વાદળીનું આલિંગન મળ્યું છે. મન ગગન વાદળીનું એક આલિંગન મળ્યું. મન ગગન એક વાદળીનું આલિંગન મળ્યું છે. મારા શુભચિંતકો જોતા રહ્યા મારી ઉડાન. મારા શુભચિંતકો જોતા રહ્યા મારી ઉડાન. એમના વસવસા ખોટું હાસ્ય અને ખંજન મળ્યું છે. એમના વસવસા ખોટું હાસ્ય, એમનું હાસ્ય મતલબ એમના વસવસા ખોટું હાસ્ય અને ખંજન મળ્યું છે. આ પ્રકૃતિમાં બધાની જ એક સરખા સરનામા. આ પ્રકૃતિમાં બધાના જ એક સરખા સરનામા. એક જ રસ્તો ફળ્યું ઘરને આંગણ મળ્યું છે. એક જ રસ્તો ફળ્યું ઘર અને આંગણ મળ્યું છે. એક પરપોટો મેં પણ ફોડ્યો સપ્તરંગો જોવાને. એક પરપોટો મેં પણ ફોડ્યો સપ્તરંગ જોવાને. એમાં એક વહાલીનો પ્રેમ સંગે દામન મળ્યું છે. એમાં એક વહાલીનો પ્રેમ સંગે દામન મળ્યું છે. અને ભલે તું ગમે તેટલી ઉડાન ભરેલી આ જગમહી, જો શેર જુઓ કે ભલે તું ગમે તેટલી ઉડાન ભરેલી આ જગમહી, બધા આંખ પહેલા, બંધ આંખ પહેલા, બંધ તારી એટલે પોતાની, બંધ આંખ પહેલા જાણ ઈશે કેટલું પાપ પુણ્ય મળ્યું છે. બંધ આંખ પહેલા જાણ ઈશે કેટલું પાપ પુણ્ય આપ્યું છે. બસ, થેન્ક યુ વેરી મચ. દીકરીના પ્રથમ પાપા પગલીમાં જેમણે ઉડાન જોઈ છે એવા સાહેબને ખૂબ ખૂબ વંદન. આગલા કવિ મિત્ર છે આપણા નવયુવાન અનિકેત અખાડે મરોલીથી આવે છે. ઉલ્ફત એમનું તખલ્લુસ છે. ગઝલના છંદ શીખીને હમણાં તેઓ પણ પાપા પગલી કરી રહ્યા છે અને ગાયકીમાં ખૂબ સારા છે. તો એમની જ એક પંક્તિ દ્વારા એમને આવકારું છું કે કિશ્તો સે તસલ્લી નહીં મિલી તો સાહુકારોને. આ નાના છોકરામાં છે ને જે સમજદારી છે ને ગુરુ, એ ખરેખર આપણને થોડી આમ હચમચાવી જાય, આમ ટચ કરીએ કે કિશ્તો સે તસલ્લી નહીં મિલી તો साहूकारों ने वसूली में अपनी मेरी कब्र तक नहीं छोड़ी. कि किश्तों से तसल्ली नहीं मिली तो साहूकारों ने वसूली में अपनी मेरी कब्र तक नहीं छोड़ी. ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે. અને અનિકેત સાહેબને કેવું છે કે આપ આપની રચના રજૂ કરો. सर साहब बोलने की कोई ज़रूरत नहीं थी सर. मैं अपने कुछ शेर पढ़ने से पहले एक चेतावनी देना चाहूँगा. मतलब चेतावनी नहीं है, एक आगाह कर देता हूँ कि मैंने किसी भी जात पात धर्म भेद में ऐसा कुछ माना नहीं. मैं इंसान होने के नाते लिखा है, और आप भी उसी तरीके से सुनिएगा, ठीक है. शेर है के दोस्त पर देख के मेरी उड़ान से डर रहे हैं. दोस्त पर देख के मेरी उड़ान से डर रहे हैं. कुछ जिंदा लोग इस बेजान से डर रहे हैं. दोस्त पर देख के मेरी उड़ान से डर रहे हैं. कुछ जिंदा लोग इस बेजान से डर रहे हैं. शेर देखेगा कि ऐसी घोली गई है नफरत इनके दिलों में, कि ऐसी घोली गई है नफरत इनके दिलों में, ये सुबह सुबह पहली अजान से डर रहे हैं. कि ऐसी घोली गई है नफरत इनके दिलों में,
ये सुबह सुबह पहली अजान से डर रहे हैं गालिब फराज जॉन को सुनने वाले लड़के, कि गालिब फराज जॉन को सुनने वाले लड़के लड़कियों के दिए हुए इनाम से डर रहे हैं, कि गालिब फराज जॉन को सुनने वाले लड़के लड़कियों के दिए हुए इनाम से डर रहे हैं। मेरे घर के आगे बड़े हैरान खड़े हैं लोग। शेर देखिएगा कि मेरे घर के आगे बड़े हैरान खड़े हैं लोग, लगता है मिट्टी के मकान से डर रहे हैं। कि मेरे घर के आगे बड़े हैरान खड़े हैं लोग, लगता है मिट्टी के मकान से डर रहे हैं। जीते जी जिस्म से रूह निकाल कर मेरी, कि जीते जी जिस्म से रूह निकाल कर मेरी आप खामखा ही शमशान से डर रहे हैं। कि जीते जी जिस्म से रूह निकाल कर मेरी आप खामखा ही शमशान से डर रहे हैं। चरागों को हवाओं की नज़र लग चुकी है, चरागों को हवाओं की नज़र लग चुकी है, देखो वो बेचारे अब तूफान से डर रहे हैं। कि चरागों को हवाओं की नज़र लग चुकी है, देखो वो बेचारे तूफान से डर रहे हैं। मेरे साथ साथ उड़े थे परिंदे कुछ गाँव के। इसमें ऐवान शब्द का यूज़ किया है मैंने, उसका मतलब है बिल्डिंग, बड़ी बड़ी इमारतें। तो मेरे साथ साथ उड़े थे परिंदे जो गांव से, मेरे साथ साथ उड़े थे परिंदे जो गांव से, शहर की बड़ी बड़ी ऐवान से डर रहे हैं। मेरे साथ साथ उड़े थे परिंदे जो गांव से, शहर की बड़ी बड़ी ऐवान से डर रहे हैं। बेच कर खा गए ज़मीर हया फिर भी, बेच कर खा गए ज़मीन हया फिर भी, ये बिके हुए लोग ईमान से डर रहे हैं। बेच कर खा गए ज़मीर हया फिर भी, ये बिके हुए लोग ईमान से डर रहे हैं। मुझे अब लंबी उड़ान भरने नहीं देते, कि मुझे अब लंबी उड़ान भरने नहीं देते, पर खोखले बदन की थकान से डर रहे हैं, पर खोखले बदन की थकान से डर रहे हैं। जिनके सर कत्ल का इल्ज़ाम लगा है, जिनके सर कत्ल का इल्ज़ाम लगा है, वो कटघरे में आकर बेजुबान से लड़ रहे हैं, वो कटघरे में आकर बेजुबान से डर रहे हैं। जिनके सर कत्ल का इल्ज़ाम लगा है, वो कटघरे में आकर बेजुबान से डर रहे हैं। न्योछावर करने वाले तक नहीं चुके उल्फत, कि न्योछावर करने वाले तक नहीं चुके उल्फत, जान लेने वाले हैं यूं अंजाम से डर रहे हैं, जान लेने वाले हैं यूं ही अंजाम से डर रहे हैं। दोस्त पर देखकर मेरी उड़ान से डर रहे हैं, कुछ जिंदा लोग इस बेजान से डर रहे हैं। शुक्रिया। ઉર્દુ શબ્દ પર જે રીતે પકડ મેળવી રહ્યા છે, ખરેખર ભવિષ્યના ખૂબ સારા કવિ થાય એવી આશા, ઉમ્મીદ, આશીર્વાદ. આગલા આપણા કવિ મિત્ર છે હિતેન્દ્રભાઈ ટેલર, કે જેમની પંક્તિઓથી એમને આવકારું છું. પહેલા વરસાદની હેલીએ તારી યાદ મને સતાવે, વરસતા વરસાદમાં વહેતા પવનમાં, ભીની ભીની સાંજને ભીની મહેકમાં તારી યાદ મને સતાવે. ખરેખર ભીની સાંજ છે, જેમની પણ યાદ સતાવતી એમની યાદમાં આપણે આજે આપ કવિતા રજૂ કરો. વેલકમ સર. આભાર. હું એક કાવ્ય રજૂ કરીશ. સરસર ઉડી જાય પતંગ મારો ફરફર કરતો જાય, સરસર ઉડી જાય પતંગ મારો ફરફર કરતો જાય. ફરફર ફરકતી ફરકડી સંગે તંગ દોર પર નર્તન કરતો શીત લહેરમાં લહેરાય. ફરફર ફરકતી ફરકડી સંગે તંગ દોર પર નર્તન કરતો શીત લહેરમાં લહેરાય. પતંગ મારો ફરફર કરતો જાય. મસ્ત બનીને ગગનમાં વિહરતા વિહંગો સંગ ગોઠડી કરતો જાય. પતંગ મારો ફરફર કરતો જાય. કાયપો છેના કોલાહલમાં, કાયપો છેના કોલાહલમાં અબાલ વૃદ્ધ સૌ ધીંગા મસ્તી કરતા જાય. કાયપો છેના કોલાહલમાં અબાલ વૃદ્ધ
સૌ ધીંગા મસ્તી કરતા જાય, પતંગ મારો ફરફર કરતો જાય. શેરડીને બોર ને વળી તલ સાંકળી, શેરડી બોર ને વળી તલ સાંકળી, સૌ નાના મોટા ખાય. તે જ હવાના સુસવાટામાં ક્યારેક ધબ દઈ પછડાય. તે જ હવાના સુસવાટામાં ક્યારેક ધબ દઈ પછડાય. પતંગ મારો ફરફર કરતો જાય. પતંગ ઓઠે સૂરજ રમે સંતા કુકડી, ને આકાશમાં મચે ધમાચકડી. પતંગ મારો ફરફર કરતો જાય, સરસર ઉડી જાય. પતંગ મારો ફરફર કરતો જાય. આવનારા આપણા તહેવાર મકર સંક્રાંતિની પણ શુભેચ્છા સાહેબે પાઠવી, પતંગને યાદ કરી. આગલા કવિયત્રી આપણા લીલાબેન પટેલ, જેઓ ઝલક ઉપનામથી લખી રહ્યા છે અને તાજેતરમાં એમની પગરવતારા બુક લોન્ચ થઈ છે. તો એમની પંક્તિથી એમને આવકારીએ કે કાંઠે ઊભી મજધાર અંગે શું કહું, કે કાંઠે ઊભી મજધાર અંગે શું કહું, કાણી હતી પતવાર અંગે શું કહું. અને એમના જીવનને જે ટચ કરતી લાઈન કે સંસાર રથ પર ચડ ઉતર ચાલ્યા કરી, સંસાર રથ પર ચડ ઉતર ચાલ્યા કરી, યાદી ઘણી બે ચાર અંગે શું કહું. તો ખૂબ ખૂબ સ્વાગત છે મેમ, આવો આપની ગઝલ રજૂ કરો. નમસ્કાર. માનવ જીવનની એક મથામણ, એના ઉપર ઉડાન શબ્દ લઈને લખેલું છે, ગઝલ છે. તરંગી પવન લઈ હું ઉડવા મથું છું, તરંગી પવન લઈ હું ઉડવા મથું છું, ધરાનું વજન લઈ હું ઉડવા મથું છું, ધરાનું વજન લઈ હું ઉડવા મથું છું. હકીકત હંમેશા હરાવ્યા કરે છે, હકીકત હંમેશા હરાવ્યા કરે છે, ઉછીનું સપન લઈ હું ઉડવા મથું છું, ઉછીનું સપન લઈ હું ઉડવા મથું છું. અને શેર છે, હવાની હથેળી મળે સાવ નાની, હવાની હથેળી મળે સાવ નાની, છતાંય સ્વજન લઈ હું ઉડવા મથું છું, છતાંય સ્વજન લઈ હું ઉડવા મથું છું. વિદેશી ધરા પર હશે સુખનો સૂરજ, વિદેશી ધરા પર હશે સુખનો સૂરજ, ત્યાં મારું વતન લઈ હું ઉડવા મથું છું, ત્યાં મારું વતન લઈ હું ઉડવા મથું છું. અને શેર છે, આ શ્વાસોના પિંજરની સરકાર આપે, આ શ્વાસોના પિંજરની સરકાર આપે, એ જૂઠું વચન લઈ હું ઉડવા મથું છું, એ જૂઠું વચન લઈ હું ઉડવા મથું છું. નર્યા ભ્રમની આદત પડી ગઈ છે તેથી, નર્યા ભ્રમની આદત પડી ગઈ છે તેથી, હઠીલા નયન લઈ હું ઉડવા મથું છું, હઠીલા નયન લઈ હું ઉડવા મથું છું. અને શેર છે, કવિ થઈ ગયાના ગવાયા કરે ગાન, કવિ થઈ ગયાના ગવાયા કરે ગાન, અધીરું કવન લઈ હું ઉડવા મથું છું, અધીરું કવન લઈ હું ઉડવા મથું છું. કવિ થઈ ગયાના ગવાયા કરે ગાન, કવિ થઈ ગયાના ગવાયા કરે ગાન, અધીરું કવન લઈ હું ઉડવા મથું છું. અને શેર છે, કપાતી રહે પાંખ ફૂટી ન ફૂટી, કપાતી રહે પાંખ ફૂટી ન ફૂટી, દર્દનું શમન લઈ હું ઉડવા મથું છું. અને અંતિમ શેર છે, પતંગ એક મોટો અને દોર કાચી, પતંગ એક મોટો અને દોર કાચી, નવું એક ગગન લઈ હું ઉડવા મથું છું, નવું એક ગગન લઈ હું ઉડવા મથું છું, તરંગી પવન લઈ હું ઉડવા મથું છું, ધરાનું વજન લઈ હું ઉડવા મથું છું. અસ્તુ. એમની ઉંમરની સાથે સાથે ગઝલમાં જે જબરદસ્ત
ફરક પડ્યો છે, ખૂબ સરસ. શિક્ષિકા અને ખૂબ સારા ગઝલકાર એવા ઉર્વીબેન પંચાલ, જેઓ ઉરુ નામના ઉપનામથી લખી રહ્યા છે અને ખૂબ સરસ એમની ગાયકી છે. તો એમની જ પંક્તિઓથી એમને આવકારીએ છીએ કે ભલે ને પાંખ નાની ને ઘણી નાજુક ધરાવું છું, ભલે ને પાંખ નાની ને ઘણી નાજુક ધરાવું છું, છતાંય આંબવાને હું નવું આકાશ રાખું છું. અને ઉડુ આવશે અંધાર તો શું કામ ડરવાનું, અને ઉડુ આવશે અંધાર તો શું કામ ડરવાનું, સફરમાં આજ્ઞાસમ ભલે નાનું પણ સફરમાં આજ્ઞાસમ પોતીકો પ્રકાશ રાખું છું. ખૂબ ખૂબ અભિનંદન. આપની કવિતા રજૂ કરું મેં. થેન્ક યુ સુજીતભાઈ. આજે જ ટ્રાવેલિંગમાં થોડો વિચાર આવ્યો ને તાત્કાલિક લખેલું છે, મઠારેલું પણ નથી અને એટલે એને ફેર પણ નથી કર્યું. જે રફમાં લખ્યું છે એ જ અહીંયા તમારી આગળ રજૂ કરું છું. તદ્દન તાજું પીરસું છું. 2 મુક્તક જે જસ્ટ અહીંયા બેસીને લખાયા કે એક ચપટી જોઈએ હિંમત અને, એક ચપટી જોઈએ હિંમત અને, એક મુઠ્ઠી ભર મળે આકાશ બસ. એક ચપટી જોઈએ હિંમત અને, એક મુઠ્ઠી ભર મળે આકાશ બસ. પાંખને ફફડાવવાની વાર છે, તું ભરી શકશે હવે ઉડાન બસ. પાંખને ફફડાવવાની વાર છે, તું ભરી શકશે હવે ઉડાન બસ. અને બીજું મુક્તક છે કે તું ઉડ સકે તો દેખ લે ખુલા એ આસમાન હૈ, તું उड़ सके तो देख ले खुला ये आसमान है, जो हौसलों में जान है तो पंख में उड़ान है, जो हौसलों में जान है तो पंख में उड़ान है. મારી રચના રજૂ કરું છું कि नैनों में तुम ख्वाब सजा कर उड़ान भर लो, नैनों में तुम ख्वाब सजा कर उड़ान भर लो, तुम सब डर को दूर भगा कर उड़ान भर लो, तुम सब डर को दूर भगा कर उड़ान भर लो. चाहे जितना शोर मचा ले आंधियां भी, चाहे जितना शोर मचा ले आंधियां भी, खुद पे थोड़ा गौर लगाकर उड़ान भर लो, खुद पे थोड़ा गौर लगाकर उड़ान भर लो. और गहरा अंधियारा फिर थोड़ी थकान होगी, गहरा अंधियारा फिर थोड़ी थकान होगी, सब्र की कोई क्षमा जलाकर उड़ान भर लो, सब्र की कोई क्षमा जलाकर उड़ान भर लो. और जख्म से छल्ली हो जाए जो सीना तेरा, जख्म से छल्ली हो जाए जो सीना तेरा, दर्द को अपनी ढाल बनाकर उड़ान भर लो, जख्म से छल्ली हो जाए जो सीना तेरा, दर्द को अपनी ढाल बनाकर उड़ान भर लो. और धूप समेटो परछाई को पार करो तुम, धूप समेटो परछाई को पार करो तुम, सारे मौसम दिल से लगाकर उड़ान भर लो. कि धूप समेटो परछाई को पार करो तुम, सारे मौसम दिल से लगाकर उड़ान भर लो. और आखिरी शेर कि वक्त ने तुमसे छीना है उरु देगा फिर से, वक्त ने तुमसे छीना है उरु देगा फिर से, तुम बस थोड़ी आस बचाकर उड़ान भर लो. वक्त ने तुमसे छीना है उरु देगा फिर से, तुम बस थोड़ी आस बचाकर उड़ान भर लो. नैनों में तुम ख्वाब सजाकर उड़ान भर लो, तुम सब डर को दूर भगाकर उड़ान भर लो. थैंक यू. ખૂબ સરસ ગઝલ. જ્યોત્સનાબેન પટેલને આપણે આવકારીએ છીએ. તો એમની પંક્તિ છે લગોલગ રહે છે હસીને ઉદાસી, લગોલગ રહે છે હસીને, લગોલગ રહે છે હસી ને ઉદાસી,
સમય પારખીને વખત સાચવું છું. કે લગોલગ રહે છે હસી ને ઉદાસી, સમય પારખીને વખત સાચવું છું. પછાડો અમોને તમારી અદાથી, અમારી અદાને સરસ સાચવું છું. એવા રચયિતા એટલે જ્યોત્સનાબેન પટેલ આપની કવિતા રજૂ કરો. મેં જય શ્રી કૃષ્ણ સૌને. આપણા માનનીય શ્રી લીલાબેન, એમની પાસેથી હું થોડા છંદ કોરોના કાળ દરમિયાન શીખી હતી અને પછી અછંદસ થોડું થોડું લખતી રહી છું. અને તારાબેન અને લીલાબેન સાથે કોન્ટેક્ટમાં હતી અને યુટ્યુબ પર તમારા વિડીયો પણ હું અવારનવાર જોતી આવી છું. અને આજે આમ તો હું અમેરિકા હોઉં છું, પણ અત્યારે હું ઇન્ડિયા આવી છું, તો મોકો મળ્યો છે તો મારી કવિતા હું રજૂ કરવા માગું છું. ઉડાન રોજ એમ હું ભર્યા કરું, ઉડાન રોજ એમ હું ભર્યા કરું, મળે તમસ ને પ્રકાશ હું પાથર્યા કરું. ના હોય ભાવના હૃદયથી કોઈ પણ, ને ના હોય ભાવના હૃદયથી કોઈ પણ, એ માનવીથી ના હું કરગર્યા કરું. ના હોય ભાવના હૃદયથી કોઈ પણ, એ માનવીથી ના હું કરગર્યા કરું. ને શેર છે, ને રાખવી કઠણ છતાં એના ઉપર તમામ હાલમાં ધીરજ ધર્યા કરું. તમામ હાલમાં ધીરજ ધર્યા કરું. છે ઝાંઝવાનું જળ એ જાણવા પછી, મમતમાં ક્યાં સુધી સ્વને છેતર્યા કરું. છે ઝાંઝવાનું જળ એ જાણવા પછી, મમતમાં ક્યાં સુધી સ્વને છેતર્યા કરું. કરું વિચાર વાણી વર્તને નજર, કરું વિચાર વાણી વર્તને નજર, મને શોધવાની આ દિનચર્યા કરું. મને શોધવાની આ દિનચર્યા કરું. બધે છે તેજ એ તેજ મળે મને. બધે છે તેજ એ તેજ મળે મને. બસ ભલે દરેક ક્ષણથી હું ખર્યા કરું, ભલે દરેક ક્ષણથી હું ખર્યા કરું. ઉડાન રોજ એમ હું ભર્યા કરું, મળે તમસ પ્રકાશ પાથર્યા કરું. થેન્ક યુ. શરૂઆતી દોરમાં પણ આપ આટલી સારી રચના કરી શકો છો. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. અહીં હું મને મારા સે દ્વારા આવકારું કે बिन परिश्रम के मिले ऐसी खुशी किस काम की, जिसमें शामिल गम ना हो वो जिंदगी किस काम की. कि बिन परिश्रम के मिले ऐसी खुशी किस काम की, जिसमें शामिल गम ना हो वो जिंदगी किस काम की. तुम हो शोला तुम हो सूरज रोशन कर दो ये जहां. कि तुम हो शोला तुम हो सूरज रोशन कर दो ये जहां, वक्त पर फैले नहीं वो रोशनी किस काम की. कि वक्त पर फैले नहीं वो रोशनी किस काम की. अने ख्वाबों के दो पंख लगाकर भर ले उड़ान है खुला आसमां. कि ख्वाबों के दो पंख लगाकर भर ले उड़ान है खुला आसमां, घर से निकल कभी हौसला करके मंजिल देखे तेरा रास्ता. कि ख्वाबों के दो पंख लगाकर भर ले उड़ान है खुला आसमां, घर से निकल कभी हौसला करके मंजिल देखे तेरा रास्ता. कर ले फतेह अब डर को हरा, जीत का परचम लहरा, जीत का परचम लहरा. અને મારી ગઝલ છે, હું શાયર जो बोलूं वो करके रहूंगा. हूँ शायर जो बोलूं वो करके रहूंगा, मुसीबत से हर हाल लड़के रहूंगा. हूँ शायर जो बोलूं वो करके रहूंगा, मुसीबत से हर हाल लड़के रहूंगा. हुआ क्या जो है हाथ छोटे से मेरे, हुआ क्या जो है हाथ छोटे से मेरे, समंदर को बाहों में भर के रहूंगा.
कि हुआ क्या जो है हाथ छोटे से मेरे, समंदर को बाहों में भर के रहूँगा और ख्यालों के दो पंख तन पर लगाकर, ख्यालों के दो पंख तन पर लगाकर ये नीले गगन में भी उड़ के रहूँगा, कि ख्यालों के दो पंख तन पर लगाकर ये नीले गगन में भी उड़ के रहूँगा और लहू को सुखाकर भी पानी है मंजिल, कि लहू को सुखाकर भी पानी है मंजिल, सफलता की सीढ़ी में चढ़ के रहूँगा चाहे देर हो जाए, कि लहू को सुखाकर भी पानी है मंजिल, सफलता की सीढ़ी में चढ़ के रहूँगा और ज़माना नहीं भूल पाएगा मुझको, कि ज़माना नहीं भूल पाएगा मुझको, कलाकार हूँ मैं उभर के रहूँगा, कि ज़माना नहीं भूल पाएगा मुझको, कलाकार हूँ मैं उभर के रहूँगा અને चमकता रहेगा सदा आसमां में, चमकता रहेगा सदा आसमां में, माँ माँ ऐसा सितारा मैं बन के रहूँगा, कि चमकता रहेगा सदा आसमां में, माँ ऐसा सितारा मैं बनकर रहूँगा, हूँ शायर जो बोलूँ वो करके रहूँगा, मुसीबत से हर हाल लड़कर रहूँगा। अपना आगला कवि मित्र છે પ્રવીણાબેન કથિરિયા। તો એમની પંક્તિથી એમને આવકારીએ છીએ। કહેતા કહેવાય જાય, વહેતા વહાય જાય, જ્યાં હોય અંગત આપણા, ત્યાં જ મન મૂકી વરસાઈ જાય। તો આવી સુંદર પંક્તિ સાથે આપણે એમને આવકારીએ છીએ। પ્રવીણાબેન આપની પંક્તિ રજૂ કરો। સૌને મારા જય શ્રી કૃષ્ણ। ચાલો સૌ મળીને ગાઈએ, સપનાઓને પાખ લગાવીએ, ડરને શંકાની જંજીરો તોડી આકાશ સુધી ઉડીએ। ઉડાન ઉડાન મારી ઓળખ બની જાય, મારી મહેનતનો દરેક શ્વાસ ઇતિહાસ લખી જાય। જમીન પર ચાલતા શીખી ગયા છીએ, હવે આકાશને માપવાનું છે। જે હારથી ડરાવે છે એ જ હારને આજે હરાવવાનું છે। ઉડાન ઉડાન મારી અવાજ બની જાય, મારા સપનાઓની ચિંગારી સૌના દિલમાં સળગી જાય। થાક લાગે તો થોભી જઈએ, હારી જઈએ એવું નહીં। એક પાક તૂટી ગઈ છે તો શું થયું, હિંમત હજુ બાકી છે। ઉડાન ઉડાન મારો શ્વાસ બની જાય, એક પગલું હું ભરું અને સૌ સાથે ચાલવા લાગી જાય। હું હસીને કહું કે હું અડગ ઈરાદો છું, આકાશ પૂછે કોણ છે તું, ફરી કહું હું અડગ ઈરાદો છું। ઉડાન ઉડાન જશ્ન બની જાય, ઉડાન ઉડાન જશ્ન બની જાય। એક સ્વરથી શરૂ થયેલી પવીની કવિતા હજારો કંઠોમાં ગુંજાય। ચાલો સૌ સાથે મળીને ગાઈએ, સપનાઓને પાખ લગાવીએ, ડરને શંકાની જંજીરો તોડી આકાશ સુધી ઉડીએ। આભાર। જોશીલા અંદાજમાં ઉડાન 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 ખરેખર ઉડાન ભરી આપે કવિતાની દુનિયામાં। ખૂબ ખૂબ અભિનંદન। આગલા આપણા કવિ મિત્ર છે કુંજલભાઈ દેસાઈ, કે જેઓના એક પ્રયાસથી આપણે દર મહિને અહીં મળી રહ્યા છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આમ કવિ મિત્રોને પ્લેટફોર્મ પૂરું પાડો છો। તેમની પંક્તિ છે, વસ્યો છું સૌના હૃદયમાં ધીરે ધીરે, થયું કંઈક રાતોરાત નથી રે લગી રે, પામવું છે કાંઈક તો કાંઈક કરી લે, એમ જ તો ક્યાં કંઈ દીધું છે તકદીરે। તો આવી સુંદર પંક્તિના રચયિતા એવા કુંજલભાઈ દેસાઈને આવકારીએ છીએ। આપની કવિતા રજૂ કરો સર। હાલો, મનહર ઉદાસ સાહેબની એક પ્રસિદ્ધ ગઝલ આપણે સાંભળીએ છીએ કે ગગનવાસી।
ધરા પર શ્વાસો ભરી દોજો. તો એના પરથી થોડોક ઊંધો વિચાર આવ્યો કે ગગનવાસી ધરા પર આવે ને શ્વાસ ભરે તો માણસ ઉપર ઉડી શકે. તો એ જ ગઝલમાં કદાચ પ્રવીણભાઈ અને સુજીતભાઈની જેમ ગાતા આવડતું હોત તો ગાય સંભળાવતે. અરે માનવ આ નભમાં તું જરા સરખો ઉડી તો જો. અરે માનવ આ નભમાં તું જરા સરખો ઉડી તો જો. નથી પાંખો તને બસ, નથી પાંખો તને બસ એ હકીકત તું ભૂલી તો જો. નથી પાંખો તને બસ એ હકીકત તું ભૂલી તો જો. આ ધરતી પર રહે છે, આ ધરતી પર રહે છે તું કદી એ વાત માની છે. આ ધરતી પર રહે છે તું કદી એ વાત માની છે. સદા સપનામાં ઉડનારા ગગનમાં તું ઝૂરી તો જો. સદા સપનામાં ઉડનારા ગગનમાં તું ઝૂરી તો જો. વગર પાંખે ઘણું અઘરું છે ઉડવાનું એ સમજે તો. વગર પાંખે ઘણું અઘરું છે ઉડવાનું એ સમજે તો. પહેલાં તું પહોંચીને જરા તારા સુધી તો જો. પહેલાં તું પહોંચીને જરા તારા સુધી તો જો. તું વારંવાર પટકાયો છતાં ભૂલતો નથી એ ગા. તું વારંવાર પટકાયો છતાં ભૂલતો નથી એ ગા. અહમ છોડી શરણમાં જા ને સગળા ઘા ભરી તો જો. અહમ છોડી શરણમાં જા ને સગળા ઘા ભરી તો જો. વિહરવાની નથી, વિહરવાની નથી વાતો છે ઉડવાની હવામાં આ. વિહરવાની નથી વાતો છે ઉડવાની હવામાં આ. રે પંખીડા ભલા તું પણ કદી માણસ બની તો જો. વિહરવાની નથી વાતો છે ઉડવાની હવામાં આ. રે પંખીડા ભલા તું પણ કદી માણસ બની તો જો. અનુભવ કર અડકવાનો ધરા પર આ ભલાને આ. અનુભવ કર અડકવાનો ધરા પર આ ભલાને આ. રહીને પણ શિખરની ટોચ પર થોડું ચૂકી તો જો. રહીને પણ શિખરની ટોચ પર થોડું ઝૂકી તો જો. અરે માનવ આ નભમાં તું જરા સરખો ઉડી તો જો. નથી પાંખો તને બસ એ હકીકત તું ભૂલી તો જો. થેન્ક યુ. પક્ષીઓને પણ ચેલેન્જ આપી છે સાહેબે. ખૂબ સરસ. આગલા આપણા કવિ મિત્ર છે જયપ્રકાશભાઈ મહેતા, જેઓ ઋત્વિક ટ્રસ્ટી અને પુસ્તકાલયના આધારસ્તંભ એવા જયપ્રકાશભાઈને એમની પંક્તિઓ દ્વારા આવકારીએ છીએ. ન વૃક્ષ ન પંખી તત્વ પંચને વિકૃત કર્યા. ન વૃક્ષ ન પંખી તત્વ પંચને વિકૃત કર્યા. જીવશે કેમ જીવને પૃથ્વી તમસ ભર્યા. મૃત્યુ મારાનો મને ડર નથી, મૃત્યુ મારાનો મને ડર નથી. ભય છે હણી બધાને જગત કેમ જીવશે. કે ભય છે હણી બધાને જગત કેમ જીવશે. આવી પંક્તિઓના રચયિતા એવા જયપ્રકાશભાઈ મહેતા, આપની રચનાઓ રજૂ કરો. સુચિતભાઈ સચિનકરની પરવાનગી લઈને બે શબ્દ પહેલાં તો બોલવા ચાહું છું. સૌપ્રથમ તો સ્વાતિબેન અને કુંજલભાઈને આ વિષય પસંદ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન. ઉડાન એક સુંદર વિષય એમણે પસંદ કરેલો છે. કાવ્યોત્સવ હવે એ લેવલ પર પહોંચેલો છે સ્વાતિબેન કે બીજા બધા મુશાયરા કે કવિ સંમેલનની તોલે આવે. એટલા સુંદર કવિઓ, મને ખૂબ આનંદ થાય સાંભળીને. એ સ્તરે પહોંચાડવા બદલ આ બંને મિત્રોને આપણે તાળીઓથી વધાવીએ. હા, કુંજલભાઈ સાંભળતા સાંભળતા બેનને સાંભળ્યા અમેરિકાથી ઉડાન ભરીને આવેલા છે.
બધા અમેરિકાથી ઉડાન ભરીને આવે તે શોપિંગમાં જ બિઝી હોય છે. અત્યારે મારી ઘરે 5 NRI છે, 4 બીજા મિત્રો પણ બેઠેલા છે. પણ એક ઉડાન વિશેનું કાવ્ય મેં બહુ પહેલાં લખેલું અને મહાદેવભાઈને બહુ ગમેલું. અનુભૂતિનું કાવ્ય હતું, એટલે થવું જોઈએ એ રીતનું હતું. એ સંભળાવું તે પહેલાં અમારા ઉમેશભાઈ નાયક, એમણે જે ઉડાન ભરી છે 60+ જે સિનિયર સિટીઝનના પ્રેસિડેન્ટ બનેલા છે, તેમને પણ આપણે ખૂબ તાળીઓથી વધાવી દઈએ. ખૂબ બધું ઉડતું જોઈએ છે આપણે. કોણ શા માટે ઉડે છે? મુક્તક છે અમારા ગ્રંથપાલ નામ જોશી, એને એલચી કહેતા. સ્વાતિબેન એલચી, ચારોટી અને એલચી, તે ચારોટી એક રજૂ કરું છું. મચ્છર પણ ઉડે ને ઉડે માખી, મચ્છર પણ ઉડે ને ઉડે માખી, ગણગણાટ કરતા રોગો આપે ચાખી ચાખી. મધ મીઠું માટે ઉડતી રહે મધમાખી, મધ મીઠું માટે ઉડતી રહે મધમાખી, ને ઉડે પતંગિયું તો રંગો રેલાય, ઉડે પતંગિયું તો રંગો રેલાય, ઉડે યાયાવર તો આકાશ ફેલાય. ઉડ્ડયન ઉડ્ડયનમાં કેટલો ડિફરન્સ હોય છે. ને સા પર્પઝથી ઉડવું તેનો એક જરા પ્રયાસ કરેલો છે. નાનકડી થોડીક બીજી વાત પણ કરી લઉં. ઉલ્ફત કહેતો હતો ત્યારે મને થયું કે 1938ની એક AI નિર્મિત ફિલ્મ ગીતકાર ઉલ્ફત, એવું થવાનું છે. એટલે આપણે ઉલ્ફતને પણ ખૂબ, પ્રવીણભાઈ અને ઉલ્ફતને બધા બહુ સુંદર બોલ્યા, બહુ આનંદ થઈ ગયો. અને એટલે જ આની આપણને સફળતા લાગે છે. આ મંચની કાવ્ય મંચ તમે જે કરો છો તે ખૂબ સફળ છે. ઠેકીએ આકાશે. જ્યારે લાઇબ્રેરીમાં જોડાયો ત્યારે અમારા મહાદેવભાઈ સ્ટ્રગલ કરતા હતા અને એમને થયું કે મને આ સાથ મળેલો છે. એમને આ કવિતા મેં સંભળાવેલી, ખૂબ ગમેલી, એમને ખૂબ ગમેલી. ઠેકીએ આકાશે. એક સ્વપ્ન અમે જોયેલું હતું, તે કેમ પાર પડશે કે કેમ, એ પણ એ હતું. તો ત્યારે એમને આ કવિતા ખૂબ ગમેલી હતી. ટ્રસ્ટ હોય કે વ્યક્તિ હોય, ઘર હોય, એક રેખા આપણે દોરતા હોઈએ છીએ અહીંયા સુધી, આપણું સ્વપ્ન, જેટલા સ્વપ્ન જોઈ શકે તે. અને નામ નથી દેતો, પણ તે વખતે આઈ એમ ટોકિંગ અબાઉટ 2001, જે બધા ટ્રસ્ટીઓ હતા તેમણે લક્ષ્મણ રેખાઓ તો નહીં કહી શકાય, પણ રેખાઓ દોરેલી હતી કે લાઇબ્રેરી આટલે સુધી, નહીં વધારે નહીં. એક વખત એવો થયો કે સંકલ્પ માટે નરેન્દ્રભાઈ મોદીએ આખું અભિયાન ચલાવ્યું. સંકલ્પ કરવો, વ્યક્તિએ પણ અને સંસ્થાએ પણ. એક મિનિસ્ટર નવસારીમાં આવવાના હતા અને નવસારી નગરપાલિકા તરફથી અમારી લાઇબ્રેરીને લેટર મળ્યો કે તમારો સંકલ્પનું બેનર બનાવીને ટીંગાડજો ગેટ પર. મહાદેવભાઈ નહોતા અને એમની સાથે વાત કરીને મેં બેનર બનાવ્યું, ગુજરાતભરના બાળકોને વંચાવીશું. સંકલ્પ. અને એણે અમને ઉડાન ભરાવી અને વાંચે ગુજરાત અભિયાન થયેલું. તો તે નિમિત્તે લખાયેલી ઠેકીએ આકાશે. કરો હાથ પહોળા ને પાંખ બની જાય. જસ્ટ પાંખ, હાથ જ પહોળા કરો. કરો હાથ પહોળા ને પાંખ બની જાય. સ્વપ્ન હોય જોયા આકાશ મળી જાય. પપ્પાએ કે હોય દોરી મમ્મીએ રેખા, પપ્પાએ કે હોય દોરી મમ્મીએ રેખા, બાધક ને ગતિની ઘાતક બની જાય. એવી રેખા નહીં દોરાવવી જોઈએ. મનની પાટીએ ઘૂંટી અદીઠ એ રેખા દોરી આપી એક મમ્મીએ પપ્પાએ. મનની પાટીએ ઘૂંટી અદીઠ એ રેખા,
હાથની બેડી ને પગની સાંકળ બની જાય. મનના ચિત્રામણ એ મેલા ભાર દઈ ભૂષીએ. બહુ અઘરું છે કામ. મનના ચિત્રામણ એ મેલા ભાર દઈ ભૂષીએ, ભીતર ભૂષાય જો આકાશે કળાય નહીં રેખા. પગનો તો ઠેકો જ, ઠેકી આકાશ, પગનો તો ઠેકો જ વીંજવાના છે હાથ. પગનો તો ઠેકો જ વીંજવાના છે હાથ. રેખા મર્યાદા મનની ભૂમિગત રહી જાય. રેખા મર્યાદા મનની ભૂમિગત રહી જાય. રંગોમાં બોળીને હાથ, રંગોમાં બોળીને હાથ દઈ પ્રભુને સાધ. ઠેકીને થપ્પા જો દઈએ, જીવન મેઘધનુ થાય. જીવન મેઘધનુ થાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આજના જે આપણે છેલ્લા કવિયત્રી તરીકે જે ઉપસ્થિત થવાના છે, શ્વાસ છે તું તે છતાં માંગીશ નહીં, હું અને મારી કુમારી બા અદબ. કે શ્વાસ છે તું તે છતાં માંગીશ નહીં, શ્વાસ છે તું તે છતાં માંગીશ નહીં, હું અને મારી કુમારી બા અદબ. એક સાંધ્યું 13 તૂટ્યા તે છતાં સ્વપ્નની કીધી ઉધારી બા અદબ. કે સ્વપ્નની કીધી ઉધારી બા અદબ. પુસ્તકાલયના આધારસ્તંભ અને પ્રોજેક્ટ કન્વીનર એવા ડૉક્ટર સ્વાતિબેન નાયકને આપણે અહીં એમની રચના માટે આવકારીએ છીએ. આવો મેડમ. પુસ્તકાલય આપણા સૌનું આધારસ્તંભ છે અને એના માટે મને ગર્વ છે. યાદ આવી ગયા, મહાદેવભાઈને યાદ કર્યું તો દિવસો કે જ્યાંથી અમે પણ ઘણું બધું શીખ્યા. એ સ્પર્ધાઓ, શ્રેષ્ઠ વાચક સ્પર્ધાઓ અને વાંચે ગુજરાતમાંથી અઢળક અનુભવ મળ્યો અને એટલે જ આજે આ મંચ પર છીએ. મારી રચના રજૂ કરતાં પહેલાં સૌને ખૂબ અભિનંદન. સૌની રચનાઓ ખૂબ જ, શબ્દ એક જ હતો. અમે વિષય આપીને આ જ આપણે સાબિત કરવા માગીએ છીએ કે શબ્દ એક જ હતો, પણ બધાના મનમાં જુદી જુદી રીતે પડઘાય અને બધાના શબ્દો અલગ અલગ રીતે વેરાય, અલગ મેઘધનુષ આખું બન્યું. અને ઉલ્ફતથી લઈને મહેશભાઈથી લઈને કંઈક બધાની ઉડાન અલગ હતી. શબ્દ પાંખ હતો પણ બધાની પાંખ અલગ હતી. આકાશ હતો પણ બધાના આકાશ પણ અલગ હતા. એટલે બહુ જ સરસ રચનાઓ. પ્રવીણભાઈની વાઘની રચના તો કદાચ સ્કૂલમાં એક નિયમિત શૌર્ય ગીત તરીકે પ્રોત્સાહન રૂપે રજૂ થવી જોઈએ, જ્યાં અત્યારે બહુ જ આત્મહત્યાની એની બધી નિરાશાની વાતો બાળકો શીખે છે. તો આવા ગીતોથી એ લોકોને બિલકુલ જોશ મળી જાય. સૂફી ઝલક લીલાબેનની એ પણ અદ્ભુત. બધાની જ રચનાઓ અદ્ભુત હતી અને દુબારા કહેવાનું મન થાય એવી હતી. આપનું સંચાલન પણ ખૂબ સરસ સુશીતભાઈ. એટલે આપનો પણ આભાર માની લઉં અને એક જાહેરાત કરી લઉં કે શનિવાર તારીખ 24/1/2026 બપોરે 2 થી 5 સમસ્ત મટ્યા પાટીદારવાડી જૂના થાણા આપણા પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રકલ્પનો વિદ્યાર્થી પુરસ્કાર સમારંભ છે. અને શ્રેષ્ઠ શાળા પુરસ્કાર પ્રદાન સમારંભ જે છે એ રવિવારે સવારે 10 થી 1 ત્યાં જ છે. અને એ બહુ જ સુંદર કાર્યક્રમો થવાના છે અને એનું સુંદર નિમંત્રણ પત્ર પણ તમે અહીંયા લાઇબ્રેરી પાસેથી તમારે જો મેળવવું હોય તો એક અદ્ભુત નિમંત્રણ પત્ર આપણે રચ્યું છે. અને એમાં મુખ્ય મહેમાન ડૉક્ટર ચેતનસિંહ સોલંકી, ફાઉન્ડર ઓફ એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન, જે સ્કૂલોમાં બધા કાર્યક્રમો આપણે કર્યા, એ સોલાર ગાંધી ઓફ ઇન્ડિયા, એ પણ આવશે. દેવ ચૌધરી સાહેબ, કમિશનર નવસારી મહાનગરપાલિકા પણ આવશે. અને સમાજસેવી દંપતીઓ ઉપરાંત જિજ્ઞેશભાઈ, અજયભાઈ, ખૂબ આપણા શ્રેષ્ઠીશ્રીઓ દિનેશભાઈ, નીલભાઈ, એ બધાની સંગાથે આપણે ખૂબ સુંદર કાર્યક્રમો માણશું. તો આપ સૌને મંચ પરથી મારું હાર્દિક આમંત્રણ છે. આવતીકાલે રવિવારે આપણે સહવાચન પ્રવૃત્તિ વાજપેયી ગાર્ડન ખાતે કરીએ છીએ, ત્યાં પણ આપ ચોક્કસ આવો.
અને ફરી એકવાર યાદ કરાવી દઉં કે આવતા વખતે 14મી ફેબ્રુઆરીએ આપણે ભલે વેલેન્ટાઇન ડેમાં માનતા હોઈએ કે ન માનતા હોઈએ, પણ વસંતોત્સવમાં તો માનીએ જ છીએ. એટલે પ્રેમ વિષય રાખ્યો છે અને રમલ છંદ ગા લગાગા ગા લગાગા ગા લગા એ આપ રચી શકો. અને કંઈ કન્ફ્યુઝન હોય તો કુંજલભાઈને મોકલજો. કુંજલભાઈ લીલાબેન અને હિનાબેનને આપીને કરેક્ટ કરશે. આ છંદનું બંધારણ અને થોડાક ઉદાહરણ ઉદયભાઈની બુકમાંથી ગ્રુપ પર મૂકીશું, એટલે તમને માર્ગદર્શન એ પણ મળે. ન લખાય છંદમાં તો કંઈ વાંધો નહીં, આપ છંદસ કે ગીત પણ રજૂ કરી શકો, પણ પ્રયાસ કરજો આ ઉડાન ભરવાનો, કે જેથી આપના વિચારો જે ખૂબસૂરત છે એ ગઝલત્વને પામી શકે. તો આટલી મારી વિનંતી છે. ઉર્વીબેનની પણ ખૂબ પરિપક્વ રચના આપણે માણીએ છીએ, એટલે મને બધા માટે જ ગર્વ છે. જયપ્રકાશભાઈની સંવેદનાનો એક ઝલક છે એમાં. ખૂબ સરસ વાત, ઇંગ્લિશમાં પણ આટલી સરસ થઈ, હિન્દીમાં થઈ. હવે મરાઠીમાં આપણે રાહ જોઈશું કે માધવીબેન મરાઠીમાં રજૂ કરે. એટલે આપણું મેઘધનુષી આવતી સરસ્વતી પૂજા આપણે વિવિધ ભાષી કવિ સંમેલનથી કરીશું વાઘ બારસના દિવસે. તો ઉડાન મારી થોડીક અલગ છે, અછંદસ છે, રજૂ કરું છું. પાંખો આપી છે તને, પાંખો આપી છે તને, જા ઉડ હવે, છૂટ છે તને. પાંખો આપી છે તને, જા ઉડ હવે, છૂટ છે તને. પણ જોજે, ગીધડા ટાંપીને જ બેઠા છે, ક્યાંક પાંખો અબડાવી ન દે. બસ એકવાર લગ્ન થઈ જાય, સાસરે જઈને ઉડો બંને. સાસરામાં પગ મૂકતા જ કહેવામાં આવ્યું, તને છૂટ છે હો, છૂટ છે તને, તને છૂટ છે હો, છૂટ છે તને. જીન્સ પહેરવું છે, ફ્રોક, અને બંને ફરવા જાઓ ત્યારે તો સ્પેગેટી શોર્ટ્સ, છૂટ છે તને. બસ ઘર સાચવી લેવાનું, બાકી નોકરી કરવાની એ છૂટ છે તને. છૂટના ચોરસ આકાશમાં ઉડ્યા કર્યું, વહુ આવી, મને નથી આવવાની, જેને આવી છે. વહુ આવી, ઘણીએ હોશ હતી, ધારેલું મનમાં ગોઠવી રાખેલા વાક્યો. ઘણીએ હોશ હતી, ધારેલું મનમાં ને ગોઠવી રાખેલા વાક્યો. બેટા છૂટ છે તને, એવું કહીશ એમ. ગોઠવી રાખેલા વાક્યો કે બેટા છૂટ છે તને. પણ એણે જ કહ્યું મને, મમ્મી હવે તમે છૂટા. પણ એણે જ કહ્યું મને કે મમ્મી હવે તમે છૂટા. થોડું ફરતા શીખો, નવું પહેરતા શીખો, જાત માટે જીવતા શીખો. ઘર છોડો હવે, ઉડો મનગમતા આકાશમાં, છૂટ છે તમને. છૂટના ચોરસ આકાશમાં કપાયેલા પતંગની જેમ ભૂલી પડેલી મારી ઉડાન. છૂટના ચોરસ આકાશમાં કપાયેલા પતંગની જેમ ભૂલી પડેલી મારી ઉડાન. પૂછે છે મને કે તારી પાસે કોઈની એ નહીં, તારી પાસે કોઈની એ નહીં, ને તારી છૂટ પપ્પા, પપ્પાજી, મમ્મીજી, પતિજી, વહુજી બધા પાસે પહોંચી કઈ રીતે? કે તારી ઉડાન પપ્પા, પપ્પાજી, મમ્મી, મમ્મીજી, વહુજી બધા પાસે પહોંચી કઈ રીતે? કે તારી પાસે કોઈની એ નહીં, તારી ઉડાન બધા પાસે પહોંચી કઈ રીતે? તારી છૂટ બધા પાસે પહોંચી કઈ રીતે? થેન્ક યુ. खूब सुंदर विचारों द्वारा रचना रजू करी आपे कि मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, कि मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. अने यह जो उड़ानें हैं ख्वाबों की, इन उड़ानों के पर दिखते नहीं, बस खुल जाते हैं हर नई सुबह अपना आसमान नाप लेने के लिए. એવા કવિ મયંક દુબેને અભિનંદન. ખૂબ સરસ રીતે આજનો આપણો કાવ્યોત્સવ સમાપન તરફ જઈ રહ્યા છે. આપણે એક નાનકડી, હું અમારા સચિન વિસ્તારમાં ખરેખર જેમ તમે અહીંયા જે
કટિબદ્ધ છો લોકોને સ્ટેજ આપવા માટે, એવું કાંઈ જ નથી તા. તો એના માટે હું પ્રયાસ છેલ્લા 4 વર્ષથી કરી રહ્યો છું, 2022થી, અને દર વર્ષે એક મોટું કોમ્પિટિશન રાખું છું, સિંગિંગ કોમ્પિટિશન, અને કવિ સંમેલન પણ અવારનવાર અમે કરીએ છીએ. તો 8 ફેબ્રુઆરીએ કરાઓકે સિંગિંગ કોમ્પિટિશન અમે રાખ્યું છે. તો જેટલા પણ કવિ મિત્રો જે સંગીતને રિલેટેડ હોય એમને જરા જાણ કરજો. એમાં 2 કોમ્પિટિશન એક જ દિવસમાં થશે, દેશભક્તિ ગીત અને સ્વીટ સોંગ. એટલે પહેલાં દેશભક્તિ, પછી આપણી પસંદનું કોઈ પણ એક ગીત રજૂ કરાય. મેલ ફર્સ્ટ સેકન્ડ થર્ડ, ફિમેલ ફર્સ્ટ સેકન્ડ થર્ડ, સિનિયર સિટીઝન ફર્સ્ટ સેકન્ડ થર્ડ, અને 7 કોન્સોલેશન આશ્વાસન ઇનામ એમાં હશે. દરેક કવિ મિત્રને ટ્રોફી, સર્ટિફિકેટ અને મેડલ દરેક સિંગરોને આપણે આપીશું, જેટલા પણ પાર્ટિસિપેટ થશે બધાને. એટલે ટોટલ 2 કોમ્પિટિશન છે. આપ ખરેખર પધારજો, અને કદાચ જો માણવા માટે આવવા માંગતા હોય તો પણ આપનું સ્વાગત છે. અને ખરેખર એકચ્યુઅલી ઘણી વખત મેં આવી રીતના એન્કરિંગ કર્યું હશે, પણ આજે ખરેખર થોડી ડર હતો, પણ તમે એ મારો જે ડર ભગાવ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને સર્વે કવિ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.